નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક ઓલ્ટરનેટર વીજળી કેવી રીતે પેદા કરે છે? વેલ, એનું રહસ્ય છુપાયેલું છે એના ફેઝર ડાયાગ્રામમાં. તો ચાલો આજે ઇન્જિનિયરોની આ ખાસ ભાષાને ડીકોડ કરીએ અને પાવર પાછળનું વિજ્ઞાન સમજીએ. આ એક મોટો સવાલ છે, ખરું ને? કારણ કે ઓલ્ટરનેટર તો એક બ્લેક બોક્સ જેવું છે. આપણને ખબર છે કે એમાંથી પાવર આવે છે, પણ અંદર શું ચાલી રહ્યું છે એ કેવી રીતે જાણવું? આ રહસ્ય ખોલવાની ચાવી છે ફેઝર ડાયાગ્રામ. અને આ રહ્યો જવાબ. ફેઝર ડાયાગ્રામ એ બીજું કંઈ નહીં પણ એક એવો નકશો છે જે વીજળીના અદૃશ્ય ફોર્સને આપણી આંખો સામે લાવી દે છે. એ બતાવે છે કે ઓલ્ટરનેટરની અંદર અલગ અલગ પરિબળો કેવી રીતે એકબીજા સાથે કામ કરે છે. તો ચાલો હવે આ નકશાને વાંચતા શીખીએ. પણ કોઈ પણ નકશો વાંચતા પહેલાં એના પરના ચિહ્નોને સમજવા પડે, બરાબર? તો ચાલો આ ડાયાગ્રામના મુખ્ય પાત્રોને મળીએ જે દરેક ઓલ્ટરનેટરની કામગીરીમાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણું પહેલું પાત્ર છે E0. આને ઓલ્ટરનેટરની રો પાવર એટલે કે કાચી શક્તિ સમજી શકાય. મતલબ, જ્યારે મશીન પર કોઈ જ લોડ નથી ત્યારે એની અંદર કેટલી મેક્સિમમ શક્તિ પેદા કરવાની ક્ષમતા છે એ છે E0. આ એની સાચી તાકાત છે. હવે આવે છે V એટલે કે ટર્મિનલ વોલ્ટેજ. જો E0 એ ઓલ્ટરનેટરની કુલ શક્તિ હોય તો V એ શક્તિ છે જે આપણને વાપરવા મળે છે અંદરના થોડા નુકસાન પછી. જે વોલ્ટેજ આપણા ઘરના પ્લગ સુધી પહોંચે અને ઉપકરણોને ચલાવે એ છે V. આપણું ત્રીજું પાત્ર છે IA, આર્મેચર કરંટ. આ એકચ્યુઅલ કરંટ છે, વીજળીનો એ પ્રવાહ જે મશીનના વાઇન્ડિંગ્સમાં જનરેટ થાય છે અને બધું કામ કરાવે છે. પછી આવે છે RA, આને ઇલેક્ટ્રિકલ ફ્રિક્શન એટલે કે વિદ્યુત ઘર્ષણ તરીકે વિચારો. કંઈ પણ પરફેક્ટ નથી હોતું, ખરું ને? તો બસ આ વાયરનો પોતાનો અવરોધ છે જે કરંટના ફ્લોને થોડો રોકે છે અને એના કારણે થોડી એનર્જી ગરમી તરીકે વેડફાઈ જાય છે. અને આપણું છેલ્લું અને થોડું ટ્રિકી પાત્ર છે XS. આને સમજવા માટે ઇલેક્ટ્રિકલ ઇનર્શિયા એટલે કે વિદ્યુત જડતાનો વિચાર કરો. જેમ કોઈ ભારે વસ્તુને અચાનક ધક્કો મારવો કે રોકવો મુશ્કેલ હોય, એમ જ ઓલ્ટરનેટરના મેગ્નેટિક ફિલ્ડ્સ કરંટમાં થતા અચાનક ફેરફારનો વિરોધ કરે છે. બસ આ વિરોધ જ છે સિન્ક્રોનસ રિએક્ટન્સ. ઓકે, તો હવે આપણે બધા પાત્રોને ઓળખી ગયા છે. ચાલો હવે જોઈએ કે રિયલ લાઈફમાં આ બધા સાથે મળીને કેવી રીતે વર્તે છે. પહેલું દ્રશ્ય છે લેગિંગ લોડનું, જે આપણને સૌથી વધુ જોવા મળે છે. તો આ છે લેગિંગ લોડનો ફેઝર ડાયાગ્રામ. આપણા ઘરમાં વપરાતી મોટર્સ કે પછી ફેક્ટરીના મોટા ભાગના મશીનો આ બધા લેગિંગ લોડ કહેવાય. અહીં ધ્યાનથી જુઓ, વોલ્ટેજ V અને કરંટ IA એક સાથે નથી. કરંટ થોડો પાછળ રહી ગયો છે અને એમની વચ્ચે એક ખૂણો બનેલો છે. તો આનો સીધો મતલબ એ થયો કે લેગિંગ લોડમાં કરંટ વોલ્ટેજથી પાછળ ચાલે છે અને આને કારણે ઓલ્ટરનેટરને વધુ મહેનત કરવી પડે છે. બહારના ટર્મિનલ પર જરૂરી વોલ્ટેજ V પહોંચાડવા માટે એને અંદરથી ઘણું વધારે વોલ્ટેજ E0 બનાવવો પડે છે. ચાલો હવે બીજો કેસ જોઈએ. જો લોડ તરીકે કોઈ હીટર જેવી વસ્તુ હોય તો શું થાય? આવી સ્થિતિને કહેવાય છે યુનિટી પાવર ફેક્ટર. હવે આ ડાયાગ્રામ જુઓ. કેટલો અલગ છે નહીં? હીટર જેવા રેઝિસ્ટિવ લોડ માટે આવો ડાયાગ્રામ બને છે. અહીં વોલ્ટેજ V અને કરંટ IA બિલકુલ એક જ લાઇનમાં છે, જાણે કે બંને એક જ તાલમાં ચાલી રહ્યા છે. અને આનાથી સિસ્ટમની એફિશિયન્સી પર બહુ મોટી અસર પડે છે. આ કેસમાં કરંટ અને વોલ્ટેજ જાણે હાથમાં હાથ નાખીને સાથે ચાલી રહ્યા છે. એમની વચ્ચે કોઈ ઝઘડો નથી, કોઈ પાછળ નથી. આનાથી ઓલ્ટરનેટરનું કામ ઘણું સહેલું થઈ જાય છે. એને પહેલાં જેટલો વધારે આંતરિક વોલ્ટેજ બનાવવાની જરૂર નથી પડતી. અને હવે આપણો છેલ્લો કેસ, લીડિંગ લોડ. આ કેપેસિટિવ લોડને કારણે થાય છે. ભલે રોજિંદા જીવનમાં આ ઓછું જોવા મળે, પણ પાવર ગ્રીડને સ્ટેબલ રાખવા માટે એન્જિનિયરિંગમાં એનું બહુ મહત્વ છે. આ છે લીડિંગ લોડનો ડાયાગ્રામ. અને જુઓ, અહીં તો આખી બાજી જ પલટાઈ ગઈ. હવે કરંટ IA વોલ્ટેજ Vથી પણ આગળ નીકળી ગયો છે. સંબંધ બિલકુલ ઉલટો થઈ ગયો છે અને એની અસર પણ બહુ જ રસપ્રદ છે. અહીં કરંટ વોલ્ટેજથી આગળ દોડી રહ્યો છે એટલે એ વોલ્ટેજને જાણે કે મદદ કરે છે. અને પરિણામ? ઓલ્ટરનેટરને સૌથી ઓછી મહેનત કરવી પડે છે.
રસપ્રદ વાત તો એ છે કે કેટલાક કિસ્સાઓમાં તો ટર્મિનલ વોલ્ટેજ એના નો લોડ વોલ્ટેજ કરતાં પણ વધી જાય છે. તો આપણે આ 3 અલગ-અલગ પરિસ્થિતિઓ જોઈ: લેગિંગ, યુનિટી અને લીડિંગ. પણ આ બધી માથાકૂટ શા માટે? આ ડાયાગ્રામનું આટલું મહત્વ કેમ છે? ચાલો હવે આખી વાતને જોડીને મોટું ચિત્ર સમજીએ. આ ટેબલ આખી વાતનો સાર છે. મોટર જેવા લેગિંગ લોડ માટે ઓલ્ટરનેટરે સૌથી વધુ મહેનત કરવી પડે છે. હીટર જેવા યુનિટી લોડ માટે મધ્યમ અને કેપેસિટિવ લોડ માટે તો એનું કામ સૌથી સહેલું થઈ જાય છે. આ બતાવે છે કે લોડ મેનેજમેન્ટ કેટલું જરૂરી છે. તો અંતે આ ફેઝર ડાયાગ્રામ શું છે? એ ક્યારેક આગળ પર દોરેલી લીટીઓ નથી. એ એન્જિનિયરો માટે એક પાવરફુલ ટૂલ છે. આ બ્લુપ્રિન્ટનો ઉપયોગ કરીને જ તેઓ પાવર સિસ્ટમ ડિઝાઇન કરે છે, સમસ્યાઓ શોધે છે અને ખાતરી કરે છે કે આપણા સુધી સ્થિર વીજળી પહોંચતી રહે. તો આ ચર્ચાના અંતે એક છેલ્લો વિચાર. જો આ ડાયાગ્રામ એક ઓલ્ટરનેટરની કામગીરીને આટલી સારી રીતે સમજાવી શકતો હોય, તો શું એન્જિનિયરો આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને આખા શહેરના જટિલ પાવર ગ્રીડને પણ સમજી અને સંતુલિત કરી શકતા હશે? આના પર વિચાર કરજો.